નમસ્કાર મિત્રો, સુપ્રભા નેચર એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એવા ઝાડની ઓળખ કરાવવા માંગુ છું જે તમે બધાએ જોયું છે, ઓળખો પણ છો, પણ એના ઉપયોગો એકથી વધારે છે એ તમે જાણતા નથી। તો આજે હું તમને એના ઉપયોગો જણાવવા માંગુ છું। જુઓ, આ છે જામફળ। કદાચ એ તમારા બગીચાની શોભા હશે અને હોવી પણ જોઈએ। હવે હું તમને આના ઉપયોગો વિશે જણાવું। આને હિન્દીમાં અમૃત કહે છે, એટલે કે આ અમૃત ફળ છે। અંગ્રેજીમાં એને ગુઆ કહે છે અને આપણે ગુજરાતીમાં એને જામફળ કહે છે। આયુર્વેદમાં જામફળને ત્રિદોષ નાશક કહેલું છે, એટલે કે આમાં ત્રિદોષને નાશ કરવાની શક્તિ રહેલી છે। જામફળનું ફળ ખાવામાં મધુર હોય છે, એટલે કે મીઠું હોય છે। એટલું પણ મીઠું નથી હોતું કે ડાયાબિટીસના દર્દીઓ ખાઈ ના શકે। ડાયાબિટીસના દર્દીઓ પણ જામફળ ખાઈ શકે છે। જામફળ એ એવું ફળ છે જે મનને ખુશ રાખે છે, પ્રફુલ્લ રાખે છે, મગજને તાકાત આપનાર છે, શરીરને તાકાત આપનાર છે, તમારા શરીરને શક્તિ પ્રદાન કરનાર છે। જે વ્યક્તિનું હૃદય નબળું હોય, કે જેને વધારે ગભરાટ થતી હોય, બહુ જ બી જતું હોય, ગભરાઈ જતું, તો એવી વ્યક્તિને જો તમે જામફળનું સેવન કરાવો તો એવી વ્યક્તિને રાહત થાય છે। બીજું, જામફળ છે એ શરીરને પ્રફુલ્લિત રાખનાર અને મગજને શક્તિ આપનાર છે। તમને જ્યારે કામ કરતાં થાકી જાઓ, તમે અશક્તિ અનુભવો, માનસિક તાણ અનુભવો, બેચેની અનુભવો, એવી વખતે જો તમે જામફળનું સેવન કરો છો તો તમારા મગજની ચેતાતંતુ અને આરામ મળે છે અને તમે પ્રફુલ્લિતતા અનુભવો છો। સંસ્કૃતમાં જામફળને દ્રઢ બીજમ બહુબીજમ કહ્યું છે। કેમ કે એનામાં નાના બહુ બધા બી હોય છે। જામફળ છે એ તમને આંતરડાના રોગોમાં રાહત આપનાર છે, એટલે કે પેટની તકલીફ દૂર કરવામાં ઉપયોગી થાય છે। પિત્ત, ગેસ, અપચામાં લાભદાયક છે, પણ તમારે એનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો પડે। કેમ કે જામફળ છે ને એ બહુબીજ, એટલે કે બહુ જ બીજવાળું છે। તો જ્યારે પણ તમે જામફળ ખાઓ તો ખૂબ જ ચાવીને ઝીણું ચાવીને ખાવું જોઈએ, જેથી એ તમારા આંતરડામાં સહેલાઈથી પચી શકે અને તમને જામફળના જે ગુણો છે એનો લાભ મળી શકે। બીજો જામફળનો ઉપયોગ એ છે કે જુઓ, આ જામફળનું ફળ હોય એ અડધું પાકેલું જામફળ તમારે લેવું। આ અડધા પાકેલું જે જામફળ હોય એને તમારે લઈને સંચળ સાથે શેકી કાઢવાનું અને બરાબર ચાઈને તમે એને ખાશો તો તમને ખાંસીમાં પણ રાહત મળે છે। તો તમારા ઘર આંગણે આ જે જામફળ હોય છે એને તમે ઓળખો, બરાબર, અને એના શું ઉપયોગો છે એ જાણો, અને જ્યારે પણ જામફળ સિઝનમાં તમને મળે તો એનો ઉપયોગ કરો અને તમારા શરીરની જે શક્તિ છે, મગજની જે શક્તિ છે એને વધારો। આ છે જામફળ, જેને આયુર્વેદમાં અમૃત ફળ કહ્યું છે, જે ત્રિદોષ નાશક છે।